માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અને બધાને સવારના રામ રામ. આજે તમને એક સવારમાં જેવું થયું કે આજે તમને કપાસ બતાવું કે અમારે કપાસ કેવડો થયો છે અને કપાસનો વિકાસ કેવો છે અને કયું બિયારણ છે અને કઈ જાત છે તે તમને બતાવું. આ જો આ છોડો આવા થયા છે કપાસ. તો આપણો કપાસ છે, આ બધો આપણો કપાસ છે. જો લગભગ 40-45 દિવસનો થયો છે કપાસ આપણા. એટલે હવે તો લગભગ ફાલ ને એવું બધું આવવા માંડ્યું છે. જોવા ફાલ ને એવું તેવું આવવા માંડ્યું છે. તો તમને બતાવી દઈએ. આ જોવા ફાલ ને એવું બધું આવવા માંડ્યું છે. એટલે તમારે પણ આમ સારો છે, વિકાસ સારો, છોડવાનો વિકાસ સારો છે. અત્યારે તો આમ લગભગ મારી હાઈટ પ્રમાણે આમ હાથળે આવે એવું થઈ ગયો છે. એટલે આ જાત તમને કહી દઉં કે આ જાત ધર્મા છે અને બહુ સારી છે. આમ ગઈ સાલે કર્યો હતો એટલે કપાસ સારો હતો આનો. ગઈ સાલે લગભગ 20 મણીનો વીઘો આવ્યો હતો. એટલે આ વર્ષે તો એવું વિચાર છે કે જો 25 મણીનો વીઘો લઈ લે એવું વિચાર છે, પણ હવે થાય એમ સારું. એટલે તમે પણ કયું બિયારણ વાવ્યું છે અને તમારે પણ કેવડો કપાસ છે અને કયું બિયારણ વાવ્યું છે જરીક કોમેન્ટમાં કરજો. અને તમે વિડીયોને શેર નથી કરતા, શેર તો જરૂર કરજો. જોવો તો કાંઈ નહીં પણ શેર તો કરજો અને સપોર્ટ કરજો. અને જોવો તમને આ બધો કપાસ તમને બતાડું. આ કપાસ છે આપણો અને આ આપણું જેને કહેવાય કે ફાર્મ હાઉસ એ છે આપણું રહેવાનું. અહીંયા આગળ રહીએ છીએ અમે સમઢિયાળા 2 નંબર બરવાળાની જોડે છે. કદાચ તમારે કોઈ બી અમારા સંબંધીને આવવું હોય તો આવવાનું. અમારે આમ રહેવાની ફેસિલિટી આમ સારી છે. તમે ગમે ત્યારે આવો તો રહેવાનું બેવાનું બધું સારું છે. એટલે જરૂર આવું. આવું છે અમારે. તમારે કેવું છે તે જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. અને વિડીયોને બને એમ આગળ શેર કરજો, કારણ કે શેર કરશો તો એકાબીજા જોઈશે અને જોઈશે તો કંઈક એમ કે કઈ વિસ્તારમાં કેવું છે એમને અનુભવ થશે. અને તમારા વિસ્તારમાં કેવો કપાસ છે અને તમારે કેવું કપાસ છે તે જરૂર અમને કોમેન્ટ કરજો. ચલો આવજો. જય માતાજી. લાઈક કરજો અને ફોલો કરજો.